તો આપણે આ જોકે ખબર જ હશે આને શું કહેવાય, પણ આપણે આ તુવેરનું વાવેતર કરેલું છે. અને આ તુવેર આપણે કેટલા દિવસની થઈ હશે એ ખાસ કોમેન્ટ કરજો, કારણ કે આપણે આમાં એટલો બધો સમય નથી લાગ્યો આ તુવેરને આપણે બનાવવામાં. અને ખાસ આમાં આપણે એક પ્રયોગ એવો કરેલો છે હાવ દેશી, અને જોકે આમાં ખર્ચો પણ નથી એટલો આવતો, અને તમારે છોડનો વિકાસ 100% થાય છે. આપણે આમાં પ્રયોગ પહેલાં કરી વાળેલો છે, અને જો તમારે આમાં પ્રયોગ કરવો હોય આ તુવેરનો તો ખાસ તમે આપણે વિડીયોમાં કોમેન્ટ કરજો. તમારે ખર્ચો ઓછો અને તુવેરનો છોડ 100% વિકાસ થાય છે. આપણે તુવેર જોતાં તમને એવું લાગતું હશે કે આ તુવેરને 3 મહિના થઈ ગયા છે. આ તુવેરને ખાલી જે આપણે 60 દિવસ થયા છે, 2 મહિના પૂરા. અને તુવેર તમે જુઓ 3 મહિનાથી 4 મહિને એવડે થઈ ગઈ છે. તો હાવ આપણે આમાં એકદમ દેશી પ્રયોગ કર્યો છે, અને હાવ ખર્ચો નથી એમાં. અને એ વસ્તુ જો આ બધી તુવેર આપણે હાવ ઓછો ખર્ચો, અને તમે પણ આનો આપણે પ્રયોગ કરવાનો. જ્યારે તમે પાણી પાવ ત્યારે આમાં તમારે આનો થોડો પ્રયોગ કરવાનો. તમારે એ જાણવું હોય કે શું વસ્તુનો આપણે આમાં ઉપયોગ કરવી છે, તો વિડીયોમાં તમે કોમેન્ટ કરજો, એટલે તમને આપણે પૂરતી માહિતી આપી દઈશું. જોકે આપણે તુવેરનું થોડું વાવેતર નથી કરેલું. આ જુઓ તમે 7 વીઘાનું આપણે વાવેતર કરેલું છે, અને 7 વીઘામાં આપણે આનો પ્રયોગ કર્યો છે આ વર્ષે. જોકે આપણે 2 મહિનાની થઈને જે આપણે આમાં ખર્ચો છે ખાલી 2500 રૂપિયાનો. જુઓ તમે, અને તુરમાં હવે જોકે દોડવા આવી ગયા છે, અને આ છે આપણે થોડીક વહેલી સાઈડના તુવેર. જોકે બધી તુવેરમાં તમે પ્રયોગ કરી શકો, એવું નથી કે આ તુવેરમાં. તમારે જાણવું હોય તો આપણને વિડીયોમાં તમે કોમેન્ટ કરજો. બાકી તુવેર બધી કમ્પ્લીટ જ છે, આમાં એવું શું છે. અને આજનો આપણે લાઈવ વિડીયો પણ મૂક્યો છે, એમાં પણ જોઈ લેજો. ઘણાને એવું થાય કે ગયા વર્ષની વિશે વિડીયો બનાવીને નાખી દીધો હોય છે. આપણે આજ જ લાઈવ કરેલો છે વિડીયો, એ પણ ચેક કરી લેજો પહેલાં.